નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર 150થી વધારે ભારતીયો ફસાયેલા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। 150 ભારતીયોમાં 80 કરતાં વધારે ગુજરાતીઓ છે। ફસાયેલા પ્રવાસીઓ સાથે TV9 વાતચીત કરી છે। ભોજનની વ્યવસ્થા નથી, દવાઓ ખૂટતા અનેકની તબિયત પણ બગડી છે। ડાયાબિટીસના દર્દીઓની સ્થિતિ કફોડી બની છે। પગ સૂજી જતા અનેક પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ઇન્ડિયન એમ્બેસીએ હાલ પરત ફરવું શક્ય ન હોવાનું જણાવવાનો દાવો કર્યો છે। સરકાર સત્વરે મદદ કરે તેવી ગુજરાતી પ્રવાસીઓની અને પરિવારજનોની માંગ છે। નેપાળમાં જે જેનઝી આંદોલન ચાલી રહ્યું છે અને લઈને અનેક લોકો ફસાયેલા છે। ગુજરાતના લગભગ 200થી વધારે લોકો ફસાયા હોવાનો ટૂર ઓપરેટરો દાવો કરી રહ્યા છે। જ્યારે અમદાવાદનું જ એક સિનિયર સિટીઝનનું ગ્રુપ અત્યારે હાલ ત્યાં ગયેલું છે, ત્યારે પરિવારજનો ચિંતામાં જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ વિડીયો કોલથી તેઓ સતત એમની સાથે સંપર્કમાં છે। અમે પણ એમની સાથે વાતચીત કરી રહ્યા છીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે। સર, શું કઈ સ્થિતિ છે અત્યારે હાલ ત્યાંની? અત્યારે પહેલા અમારી પાસે દિલ્હીથી 2 ફોન આવી ગયા કે 6 વાગે તમારું રેસ્ક્યુ કરવામાં આવશે અને તમને અમદાવાદ એરપોર્ટ પર પહોંચાડવામાં આવશે। પછી અત્યારે એમ્બેસી વાળા આયા તો કે ના, એ શક્ય જ નથી। એટલે હજુ સત્તાવાર સમાચાર અમને મળતા નથી કે શું થશે। ઓકે, એ લોકો કહે છે કે હોટલોમાં તમને લઈ જઈએ, પણ કેટલી હોટલો સળગાઈ મારી। એમ્બેસી વાળાના જ વર્ડ્સ હતા અત્યારે 2 મિનિટ પહેલા, પણ કે એમ્બેસી ઉપર અમારી ઉપર બી કે હુમલો કરેલો છે। એટલે કે અમે કોઈની જવાબદારી લેવા તૈયાર નથી। એમ્બેસી વાળાના 2 મિનિટ પહેલાના વર્ડ્સ છે હાલ જ। અને કાં તો તમે એરપોર્ટ પર આવો, કાં તો અમે તમારા માટે હોટલ શોધવા જઈએ। ઓકે, આ રીતના સમાચાર છે। ઓકે, તમે ક્યારથી છો એરપોર્ટ પર? તમે ક્યારથી છો એરપોર્ટ પર? એરપોર્ટ ત્રિભુવન એરપોર્ટ કાઠમંડુ। એમની ક્યારથી છો? ગઈકાલથી છો? કેટલા વાગ્યાથી? અમે ગઈકાલે સવારે 10-11 વાગ્યાથી છે સાહેબ। ઓકે, જમવાનું ને બધું શું કરો છો? 20 અમારું એક જ ગ્રુપ છે, હા, બીજા 75 ગુજરાતી છે અને 75 અધર સ્ટેટના છે। ઓકે, તો શું લાગે છે ક્યાં સુધીમાં આવી શકો છો? સરકાર ક્યાં સુધીમાં તમને પહોંચાડી શકે એવું લાગે છે? સરકારના ખાસ અમારી અપીલ ખાલી સરકારશ્રી સુધી પહોંચાડો કે અમને તાત્કાલિક રેસ્ક્યુ કરીને અહીંથી અમદાવાદ પહોંચાડે, કારણ કે પરિસ્થિતિ વધારે ને વધારે ગંભીર બનતી જાય છે। 5 મિનિટ પછી અમારું શું થશે અમને ખબર નથી। કોઈ અમારી જવાબદારી લેવા તૈયાર છે નહીં અહીંયા। તમે તમારી આંખોથી શું જોયું ગઈકાલે? ત્યાં કયા પ્રકારની સ્થિતિ હતી? ગઈકાલે એકચ્યુઅલી એવું હતું કે ગઈકાલે અમારો પ્રવાસનો છેલ્લો દિવસ હતો અને અમારે બપોરે 2 વાગ્યાની ફ્લાઇટ હોવાથી 11 વાગે અમારે એરપોર્ટ પહોંચવાનું હતું। તો અમે સવારે 10 વાગે અમારા બસની અંદર રાબેતા મુજબ પ્રવાસ માટે નીકળ્યા હતા અને જેવા અમે પ્રવાસમાં નીકળ્યા ને 200-500 મીટર સહેજ આગળ ગયા રોડ ઉપર, તો લગભગ 25-30 હજાર વ્યક્તિઓનું ટોળું અમારી બસને રોકવામાં આવ્યું। એટલે બસના ડ્રાઈવર બધા ગભરાઈ ગયા। એમણે કીધું કે તમે બીજા રૂટ ઉપર લઈ લો, એટલે બીજા રૂટ ઉપરથી તમે બસને એરપોર્ટ તરફ લઈ જાઓ। પછી ત્યારબાદ અમે રૂટ ચેન્જ કર્યો અને બીજા રૂટ ગયા। એ રૂટ ઉપર આ જે હતું ટોળું એના કરતા ડબલ મોટું, લગભગ 50,000 વ્યક્તિઓનું ટોળું હતું અને એ ટોળું અમારી બસને આગળ પાછળ ઘેરી લીધું કે ભાઈ તમે ક્યાંથી આવ્યા છો, શું છે, આ છે તે છે। પણ ત્યાંની લોકલ નેપાળી પબ્લિકે અમને ખૂબ સપોર્ટ કર્યો અને એમણે કીધું કે ભાઈ ટુરિસ્ટ છે એટલે અમને કશું કરવાનું થતું નથી, કે એમની જાનહાનિને નુકસાન કરવાનું થતું નથી, એવી ત્યાંની લોકલ નેપાળી પ્રજાએ અમને બાંહેધરી આપી। જ્યારે જે દંગાઈ લોકો હતા, જે લોકો આ ટોળાશાહીમાં આતંક ફેલાવતા હતા રોડ ઉપર, એ લોકો ખૂબ ગુસ્સામાં હતા અને એ લોકોની મુરાદ એવી હતી કે કઈ પણ રીતે આપણે જે આ બસ બાળી નાખવી છે। એ કારણે અમે આ બધી વાતચીતની અંદર અમે અમારો તાત્કાલિક સામાન બસમાંથી કાઢીને નીચે ઉતાર્યો અને અમે બધા જ 20 પ્રવાસીઓ ચાલતા એરપોર્ટથી લગભગ 6.5 કિલોમીટર દૂર હતા, ત્યાંથી અમે 6.5 કિલોમીટર સુધી ચાલતા બધો બેગ્સ ને બધું લઈને અમે નીકળ્યા। પરંતુ અમારું દુર્ભાગ્ય હતું કે અમને ફરી પાછું આવું જ મોટું ટોળું એરપોર્ટ પહેલાના 4 રસ્તા ઉપર મળ્યું। ત્યાં ઓલરેડી ફાયરિંગ થતું હતું અને ટીયર ગેસ છોડવામાં આવતું હતું અને લગભગ 2 ટીયર ગેસ અમારા 20 વ્યક્તિઓમાંથી 2 લેડીઝ ઉપર પડ્યા અને એમને ગઈકાલે ખરેખર બહુ ગંભીર ઈજા થઈ હતી। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના તમામ આ જે પ્રવાસીઓ છે ત્યાં પોતાનું પાછળ લગેજ, એમના તમામ બેગ છે અને એ સહિત તમામ આ જે ગુજરાતી પ્રવાસીઓને ખાસ તો અમદાવાદના છે, આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના પાછળ સિનિયર સિટીઝન્સ પણ છે
અને એ સહિત આ પ્રવાસીઓ કે જે પશુપતિનાથના દર્શન માટે ગયા હતા એ પ્રવાસીઓને કયા પ્રકારની સ્થિતિ છે, આપ જે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આપ જોઈ રહ્યા છો કે આ મહિલા કે જેમનો ચાલીને સૂજી ગયા છે, કે પગ સૂજી ગયા હોવાનું પણ આમાં દર્શાવવામાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. બેટર સિરિયસ ને સિરિયસ થતી જાય છે. અહીંયાથી બહાર જવું પણ અમને સેફ લાગતું નથી. અમારે હોટેલની બહાર એરપોર્ટની બહાર જવું જ નથી, એરપોર્ટમાં જ રહેવું છે, કારણ કે બહાર જઈએ તો હોટેલો પણ સળગાઈ જાય છે. તો એમ્બેસીમાં વારંવાર ફોન કરવામાં આવ્યા પરંતુ કોઈ યોગ્ય જે પ્રત્યુત્તર છે એ નથી મળી રહ્યો. એના જ કારણે અહીંયાના પરિવારજનો તો દુઃખી છે જ, અત્યારે હાલ ચિંતિત છે, પરંતુ એ લોકો કે જેઓ ગઈકાલથી લઈને અત્યાર સુધી એટલે 28 થી 30 કલાકથી કાઠમંડુ એરપોર્ટ પર અટવાયેલા છે એ તમામ લોકો પણ મદદની ગુહાર કરતા જોવા મળી રહ્યા છે. અને આ તમામ લોકોએ TV9 સાથે એક્સક્લુઝિવ વિડીયો કોલથી વાતચીત પણ કરી છે. નિલેશ વગોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.